નમસ્કાર. ફિલ્મ એ સમાજનું દર્પણ છે. આપણી આસપાસ બનતી ઘટનાઓ એમાં પ્રતિબિંબિત થાય છે. પણ એના પછી જે સ્થિતિનું નિર્માણ થાય અથવા જે દ્રશ્યો આપણે મોટી સ્ક્રીન પર જોઈએ છીએ, મોટા ભાગે ફિલ્મો ત્યારે સફળ થાય જ્યારે દર્શક કનેક્ટ કરે એ વાતો સાથે, એવું માને કે આમાં કહાની મારી છે. એ પાત્રોમાં પોતાની જાતને જુએ, એને એવું લાગે કે આ અરીસો છે કે જે પ્રતિબિંબ બતાવી રહ્યો છે એની આસપાસ થતી ઘટનાઓનું, એના જીવનના અનુભવોનું. આવી જ એક ફિલ્મ, ગુજરાતી ફિલ્મ આવી રહી છે. 27 જૂને રિલીઝ થઈ રહી છે, જલેબી રોક્સ. એની સ્ટારકાસ્ટ આપણી સાથે જમાવટના સ્ટુડિયોમાં છે. આપ બધાનું ખૂબ સ્વાગત છે. વંદનાબેન, આપનું ફરીથી સ્વાગત છે. થેન્ક યુ. અને શરૂઆત હું તમારાથી જ કરીશ. તમે જલેબી છો ફિલ્મમાં? જલેબી રોક્સ નામ છે? નામ છે તમારું એમાં? મારું પેટ નેમ કહેવાય. ઓકે. કે તમે એમ કહી શકો કે લાડકું નામ છે મારું, જલેબી. ઓકે. તો ફિલ્મમાં મારું નામ જલેબી બીજું નામ રોક્સ. જલેબી પણ છે. ઓકે. આમ મારું નામ વિદ્યા પાઠક છે ફિલ્મમાં. જે ચંદીગઢમાં રહે છે. ચંદીગઢમાં રહે છે, પરણીને ગઈ છે. અને આમ વડોદરાના છે. વડોદરાની છે અને પરણીને ચંદીગઢ ગઈ છે. ઓકે. So, ફિલ્મ વિશે એકદમ પહેલા ક્રિસ્પમાં વાત કરીએ કે ફિલ્મ શેના વિશે છે. ચિન્મયભાઈ આપણી સાથે છે. જલેબી રોક્સ એક 45-50 વર્ષની આસપાસ કોઈ પણ સ્ત્રી પહોંચે છે, અને જો એ ખાસ કરીને જો ગૃહિણી હોય તો ઘણીવાર એના મનમાં એવું થતું હોય છે કે ક્યાંક કશું છૂટી નથી ગયું ને. કારણ કે એકચ્યુઅલી તમને કહું, ઘણીવાર જ્યારે મેં મારી મમ્મી હોય કે મારા પત્ની હોય, મારા ભાભી હોય, માસી હોય કે અમારા ઘરે આવતા શાકવાળા બહેન પણ હોય, તો હંમેશા મેં જોયું છે કે 20-25 વર્ષ પછી, એટલે કે સ્ત્રી 40 પાર કરે એના પછી એના સ્વભાવમાં ઘણો ચેન્જ આવી જતો હોય છે. અને અચાનક એમ લાગે છે કે યાર, અને ઘરમાં પણ એમ થાય છે તું યાર બહુ કકડાટ કરતી થઈ ગયું છું, યાર શાંતિ રાખ ને યાર, આ બધું મમ્મી તું યાર થાકી ગયા, હવે શું છે તું વારંવાર એટલા સવાલ કેમ પૂછ્યા કરે છે. આપણે દરેકના ઘરમાં બધું સાંભળતા જઈશું. દીકરી પણ કહેશે શું છે મમ્મી, કહ્યું ને તને, કેટલી વાર તને કહું. તો આ બધી ઘટનાઓમાં સ્ત્રીને પણ નથી સમજાતું કે કેમ અચાનક આવી થવા માંડી છે. ત્યારે પરિબળો પણ બીજા ઘણા બધા ઘરમાં હોય છે. એકચ્યુઅલી થતું શું હોય છે, જ્યારે સ્ત્રી 50 વર્ષની આસપાસ પહોંચે ને, તો તમે જોજો મોટા ભાગે દીકરો મોટો થઈ ગયો, એને ઘરમાં વહુ આવી ગઈ હોય, તો હવે પેલીને એમ લાગે આ વહુ આવી ગઈ એટલે તું યાર થોડો ત્યાં જતો રહ્યો. તો પતિ એનો રાતે સમજાવે બસ હવે થોડી એ લોકોને આવું, પણ હું ક્યાં ના પાડું છું, તો વારે ઘડી કેમ કહે છે કે તું બેટા. તો પણ આ સંજોગોમાં, અચ્છા એમાં સાસુ સસરા પણ બીમાર પડ્યા હોય, પોતાના પપ્પાને પ્રોબ્લેમ થયો હોય, આ બધી સિચ્યુએશન સ્ત્રી 45-50 વર્ષની થાય એ દરમિયાન એના જીવનમાં આવતી હોય છે. અને એ જ દરમિયાન કુદરતી સંજોગોના કારણે, બીજા હોર્મોનલ ચેન્જીસના કારણે થતા પરિબળો પણ આ જ સમયે થતા હોય છે, જે હું એક ટર્મોઇલ કહી શકું. એ કોઈને ખબર જ નથી હોતી કે શું થઈ રહ્યું છે શું નહીં. અને 5-7 વર્ષની લાઈફ એવી હોય છે કે સંબંધો પણ બદલાઈ જાય છે. વહુને એમ લાગે છે કે યાર 2 વર્ષ હું આવીને મમ્મીએ યાર તું જવા દે, તારી મમ્મીની વાત ના કરને યાર, મને ખબર છે શું. અરે પણ ત્યારે મમ્મી કઈ હાલતમાં હતી એ કોઈને નથી ખબર. તો આ બધું દિમાગમાં આવ્યું ત્યારે મારે એવી સ્ત્રીની, એની એવી મનોદશાની, એની એક ઇમોશનલ અવસ્થાની અને એના બદલાતા શારીરિક સમીકરણોની વાત કરતી એક, અને એટલે જલેબી છે. એટલે ગોળ ગોળ છે, એમાંથી રસ્તો નથી આવતો, અને એ રસ્તામાંથી મીઠાશ લાવવાની છે, અને છતાંય મીઠાશ નથી છોડતી. મજાની વાત એ છે કે આ સિચ્યુએશનમાં પણ સ્ત્રી છતાં પણ કહે છે ઓકે આઈ એમ સોરી, બસ બેટા તું સોરી, બસ. આ પછી દીકરો અને દીકરી જો એ દરમિયાન ઘર છોડવાનું નક્કી કરે તો એ સૌથી વધારે ગુનેગાર પોતાને જ માને છે. કે છે સોરી બેટા. હવે એને એમ થાય, અને આખી જિંદગી એ સંબંધો સાસુ બહુના એ 1-1.5 વર્ષના ગાળામાં અલગ થઈ જાય છે, પણ સમજતા જ નથી કોઈ કે સાલા સિચ્યુએશન ત્યારે બીજી હતી. તો એ જલેબી જેવી જિંદગીમાંથી જો આપણે રસ્તો શોધી કાઢીશું સંબંધોનો, તો મીઠાશ રોક્સ થશે. દેટ ઇઝ બેઝિકલી જલેબી રોક્સ. કશું ઇન્ટરેસ્ટિંગ એમણે સમજાવ્યું. અને
જલેબીની જે મૂટપટાંગ આખું જીવન હોય છે અને આ જો કે આ કહાની મેં જે શરૂઆતમાં કહ્યું ને કે દર્શકને એવું લાગે ને કે કનેક્ટ થઈ રહ્યા છે તો કદાચ એ બહુ ઇઝીલી એ ફિલ્મ સાથે જોડાઈને જોઈ શકતા હોય છે અને પછી એ સ્પ્રેડ થતી હોય છે Right. ફિલ્મ. કારણ કે આ એજમાં એક સ્ત્રીને પોતાને ખબર નથી પડતી કે એની લાઈફમાં શું આ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, એની ફિઝિકાલિટી, એના લાઈક તમે કહો કે જેમ એમણે કહ્યું કે મા બાપનું પણ ધ્યાન, બિકોઝ આ એજ 50 સુધી પહોંચતા મા બાપ પણ ઘરડા થઈ જાય છે, સાસુ સસરા હોય તો એ લોકો છે, સો એમનું ધ્યાન રાખવાનું, એમાં એ પોતાનું ધ્યાન રાખતી જ નથી. આમ પણ આપણી સોસાયટીમાં આપણને ખબર નહીં કંઈક એવી રીતે જ આપણને ઘડતર એવું થયું ઘડતર છે. જ આપણું એવું થયું છે કે તમારે જઈને ભલે ઇફ યુ આર અ વર્કિંગ વુમન દેન ઓલ્સો યુ હેવ ટુ ટેક કેર ઓફ ધ હાઉસ. એ તો તમારે કરવાનું જ છે. એ ખબર નહીં કેમ ઇટ્સ એન અનસેડ રૂલ એવું થઈ ગયું છે. હવે જમાનો થોડો બદલાઈ ગયો છે જ્યાં હસબન્ડ્સ આર ઓલ્સો હેલ્પિંગ અને કોઓપરેટ કરી રહ્યા છે cooperate પણ કરી still એ રહ્યા છે. પેલું એવું But લાગે still, કે મદદ કરી રહ્યા છે. મદદ કરી રહ્યા છે એક્ઝેક્ટલી. અને એમ જ છે કે એ થાકીને આવે તો શું હું થાકીને નથી આવતી? અને હું તો ચલો બહાર કામ કરવા વાળી સ્ત્રીઓની તો હું વાત નથી કરતી, પણ ધોઝ હુ આર હોમ મેકર્સ, આઈ વિલ નોટ કોલ ધેમ હાઉસવાઇફ, લાઈક વી સેડ કે દે આર હોમ મેકર્સ. હા, એ ઘર બનાવે છે. એબ્સોલ્યુટલી. અને મને એવું લાગે છે કે હું તો ચલો બહાર જાઉં છું એટલે મને જે ગમતું કામ છે હું કરું છું and I'm happy doing that. But what about these people who are at home? જે લોકો ઘરમાં છે, આખો દિવસ કામ કરે છે, by the end of the day husband કે તું આખો દિવસ ઘરમાં જ હોય છે ને શું કર્યું? શું એટલે કર્યું? આ રહી ગયું તારું કરવાનું. અને પછી the woman is such that she feels guilty about all these things. Oh yeah. એકચ્યુઅલી એમાં થાય છે શું, ખરેખર કહું, પ્રોબ્લેમ શું હોય છે કે સમર્પણની જે ભાવના છે ને એ સ્ત્રીના સ્વભાવમાં તમે શીખવાડો કે ન શીખવાડો હોય જ છે. એકચ્યુઅલી જેટલું હું અભ્યાસ કરું છું, જેટલું સમજું છું વ્યક્તિત્વને, તો સ્ત્રી જ્યારે દેનારી જ હોય છે. એટલે જન્મ પણ આપે છે, દૂધ પણ પીવડાવે છે, પોતાનું પણ બધું આપી દે છે, એને આપવું જ ગમે છે. હવે એ આપવાની ભાવનામાં આ 50 વર્ષની આસપાસ એને અચાનક પોતાનું એ વ્યક્તિત્વ તો યાદ આવે છે. 18-20 વર્ષની છોકરી હતી, એની એ ફૂલ ગુલાબી સવાર હતી, એનું સાલું એ શમણું હતું, એ રંગીન આકાશમાં એને ઉડવું હતું, એ પતંગિયાની પાછળ દોડતી હતી. આ બધી જ અવસ્થાઓને એ યાદ કરીને અચાનક એ અવસ્થામાં પહોંચવાની કોશિશ કરે. ત્યાં વંદના મેને કહ્યું એમ એને ગિલ્ટ ઊભું થાય છે. અત્યારે પોતાનો વિચાર થોડો થાય, અડધી જિંદગી તો ગઈ, એક્ઝેક્ટલી. હવે શું કરવું છે? છોકરા મોટા થઈ ગયા, છોકરા આવશે, જવા દો ને ભાઈ. એ સમયે સમર્પણની સાથે સ્વત્વ, મારું સ્વત્વ પણ મારે એકવાર તો એને માણ ચાખી લેવું જોઈએ. એટલે આમાં બહુ સરસ ડાયલોગ છે કે જલેબીનો એકાદ ટુકડો પણ એકવાર ચાખી લેવો જોઈએ. પોતે જલેબીએ પોતે પણ ચાખી લેવો જોઈએ. So that is so important in life. It's so important. So that's the basically. માનવ અને માનસી પણ આપણી સાથે છે. માનવ ગોહિલને મને એવું લાગે છે બહુ વિશેષ પરિચયની જરૂર નથી. તમને સ્ક્રીન પર બહુ બધાએ જોયા હશે, બહુ ઓછા લોકોને એ ખબર હશે કે તમે વડોદરાના છો કે તમે ગુજરાતી છો. તમે જ્યારે શરૂ કર્યું અહીંયા ફરીથી એકવાર કામ કરવાનું અમદાવાદમાં આવીને, તમારો અનુભવ કેવો રહ્યો ને જલેબી રોક્સમાં શું કેરેક્ટર છે તમારું, તમે શું આપી રહ્યા છો? સો ઘણા ટાઈમથી મારી એવી ઈચ્છા હતી કે લગભગ 2011-12માં હું ઘણા બધા લોકોને મળતો કહેતો કે આ બધી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય છે, બધા સારું સારું કામ કરી રહ્યા છે, સરસ, આપણે ગુજરાતીમાં કેમ નથી કરી શકતા? પણ હું હતો બોમ્બેમાં અને કામ બોમ્બેમાં જ કરતો હતો, પણ એવી ઈચ્છા હતી કે યાર કંઈક ગુજરાતી થાય તો ગુજરાતીમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ ને હવે તો. પણ એ જોતા જોતા ગુજરાતી આઈ થિંક ઇટ ઇઝ ઇવોલ્વ અને ઘણી સરસ થઈ ગઈ છે ઇન્ડસ્ટ્રી. આપણે જેમ વાત કરી, ઇટ્સ ટેકનિકલી ઓલ્સો વેરી વેલ ડુઈંગ રાઇટ નાઉ. અને તો અમુક ફિલ્મો કરી છે મેં, અને એમાં જલેબી રોક્સ ઇઝ ક્વાઇટ ફેધર ઇન ધ હેટ ફોર મી. કારણ કે ફેધર એટલે બહુ ઇલાબોરેટ રોલ નથી, એટલે
એટલે મારે નહોતો પણ કરવો કારણ કે નાનો ટૂંકો રોલ હતો. ઓકે. પછી ચિન્મયભાઈ મને મળ્યા અને ચિન્મયભાઈને મળ્યો ત્યારે એ જે પેશનથી એક સીન નરેટ કરતા હતા એ જોઈને એમને રૂવાટા પણ આવે એટલે હી વોઝ સો ઇન્વોલ્વ ઇન દેટ વન સીન દેટ હી વોઝ નેરેટિંગ. મેં કીધું આવા ડિરેક્ટર જોડે કામ કરવું જોઈએ. Okay. I have to do this, and then of course he wrote a couple of scenes more and those scenes have turned out really well. So I'm so happy being a part of Jalebi Rocks. પણ મને એમ લાગે છે આ સિનેમા એટલા માટે પણ સુંદર છે કારણ કે આમતોર પર જોવા જઈએ તો ફિલ્મો મહત્વાકાંક્ષાથી બને કે એક આવી પિક્ચર બનાવી છે. હું વાત કરતો હતો કે એક ફાધર ડોટર બની છે એ પિક્ચર. પણ ચિન્મયભાઈની ફિલ્મની મહત્વાકાંક્ષા સ્ક્રિપ્ટ લખવાની હતી. પિક્ચર એ પછી બની છે. સો એટલી બધી નિટિગ્રિટી છે, બારીકીઓ એટલી બધી સરસ પકડી છે એમણે કારણ કે લખાણ પહેલાં એટલું બધું ઊંડું થયું છે. એન્ડ ધેન હી ઇઝ વર્કડ ઓન ધ સિનેમા ઓફ ઇટ. એટલે એટલું સરસ લાગી રહ્યું છે અને સિનેમા જુઓ તો તમને લાગે ઇટ્સ અ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ સિનેમા. હે ને, વાત પણ અલગ છે, લખાણ પણ અલગ છે અને જે સ્ટોરી ટેલિંગ છે ઇટ્સ અ બ્યુટિફુલ એક્સપિરિયન્સ ફોર મી કારણ કે અમે લોકો તો ઘણીવાર જોયું છે ને પિક્ચર પણ છતાં હજી પણ બેસીએ તો we feel that અરે હા આ પણ છે આમાં. સો there is always something new that you discover because એની ગુજરાતી છે પણ ફાફડા જલેબી ને બધું ગમે છે એટલે જલેબી તો ગમે ને એમાં Yeah. મીઠી મીઠી વાતો વાતો, સરસ બિલકુલ. રીતે જો કહેવાય તો એમને ગમતી હોય slice છે. of life. રાઈટ. True. અને આઈ ફીલ કે હવે છે ને એવું નથી રહ્યું કે આપણે પેલું પહેલાં હતું ને કે ગુજરાતી ઓડિયન્સને તમે કોમેડી આપો તો જ મજા આવે છે. ના, હવે એવું નથી. નહીં, નહીં, છેલ્લી જે હવે film બધી ચાલી એમાં માત્ર બહુ જ કોમેડી નથી. That's very good. એટલે Actually, that's ચેન્જ થયું છે હા, ઓડિયન્સ. બદલાઈ ઘણું ગયું છે. બદલાઈ નહીં એની એકચ્યુઅલી અને એ જ હોય છે જ્યારે નવું સિનેમા આવતું હોય છે તો ધીરે ધીરે નવું ઓડિયન્સ આવતું હોય છે, નવા ટેસ્ટને લઈને આવતું હોય છે અને દેટ્સ વેરી ગુડ થિંગ ફોર અવર કમિંગ યર્સ કે બહુ જ મજાની સિનેમાને આજે હું તમને એટલું કહી શકું છું કે અમે મુંબઈમાં રહીએ છીએ ત્યારે છાતી ઠોકીને કહી શકીએ છીએ કે બધી લેંગ્વેજની સિનેમામાં અત્યારે ગુજરાતી સિનેમાને મુંબઈમાં लोगों कहते अरे यार आप लोग तो गजब की सिनेमा बने रहे यार. क्या क्या चिन्मय अभी कौन सी तेरी कौन सी आ रही है जलेबी रॉक्स क्या नाम रखा है यार ये क्या है यार तुम लोग यार कमाल कर रहे हो. જેમ ભ્રમ આવી અચાનક ભ્રમ ઉપડી તો આઈ એમ સો હેપી અબાઉટ દેટ ફિલ્મ યાર કે આ સિનેમા આ પ્રમાણે આપણું ઓડિયન્સ જોઈ રહ્યું છે. દેટ્સ વેરી ગુડ. માનસી તો લાઈક પહેલી વાર જ્યારે મને આ ફિલ્મ ઓફર થઈ હતી, અગેન મારો રોલ એટલો મોટો નથી, ટૂંકો છે થોડો. Actually રોલ વંદના મેં વંદના ma'am નો છે. કેન્દ્રિત છે એટલે Yes. हम उसके ऊपर के ये उधर उधर चीजों के હા, હા, garnish છે. Correct. પેલા કેસરના હા. પાંદડા. કેસર છે, Absolutely. ગુલાબ છે, Absolutely. તો બદામ. જ્યારે મને પહેલી વાર ફોન આવ્યો કે આ ફિલ્મ એ લોકો કરી રહ્યા છે અને જલેબી રોક્સ અને this is the story. As soon as I heard the story, I was like, I have to be a part of this film. Okay. Because આપણે છે ને, if you see કે આપણે 50-50% જોઈ લે, 50% men 50% women. ગુજરાતમાં એ ચલો 45% women હશે, બટ ઓલમોસ્ટ 50-50% છે. પણ હજી સુધી આપણે જે સ્ટોરીઝ જે લખી રહ્યા છે બધા ઇટ્સ ઓલવેઝ બીન મેલ ઓરિએન્ટેડ. કહાની જે છે એ છોકરાની હશે, એના પપ્પા સાથે જે ફાઇટ થઈ રહી છે એની હશે, એમાં મમ્મી છે, બેન કાં તો વાઈફ છે, કરેક્ટ? બટ not too many people think from a woman's perspective. અને ચિન્મયભાઈ being a man, I must say it's super amazing. Being a man, the way he has approached the character અને જે એકદમ કે છે ને બારીકીઓથી જે ગુંથ્યું છે એને. હા, જે ગુંથ્યું છે અને જે એક મહિલા છે કાં તો એક વુમન છે, હાઉ શી ગોઝ થ્રુ ડિફરન્ટ સ્ટેજીસ ઇન લાઈફ એન્ડ ઓલ્સો ઇટ્સ દેટ ઇઝ વન થિંગ વિચ આઈ વોઝ લાઈક આઈ હેવ ટુ ડુ. ઓલ્સો આપણે બધી જગ્યાએ એજિઝમ છે. ઇફ યુ સી, એટલે ઇફ યુ આર એક્ટર પણ અગર તમે ચલો ફિલ્મ બનાવી પણ લીધી तो एक्ट्रेस 16 साल की लड़की उसकी जिंदगी में सपने देख रही है, करेक्ट? एंड वी आर ऑल गोइंग टू गेट ओल्ड, राइट? हाफ द पॉप्युलेशन इज ओल्ड. પણ આપણે એ લોકોની કહાનીઓ કેમ નથી કહી રહ્યા? વાય આર વી નોટ ટોકિંગ અબાઉટ ઓલ્ડર વિમેન, એસ્પેશિયલી જે સૌથી માર્જિનાલાઇઝ છે, સ્પેશિયલી ઘરમાં પણ જો સૌથી વધારે કામ બધું એ જ કરશે, સૌથી ઓછું ક્રેડિટ એમને મળશે. એન્ડ દે આર હેપી કે આને એવરી વન અચીવ સમથિંગ, દે આર હેપી.
ફિલ્મમાં પણ એ લોકોનું રિપ્રેઝન્ટેશન બહુ ઓછું છે. તો વેન આઈ હર્ડ ધ સ્ટોરી કે આવા વિષય પર ગુજરાતીમાં કોઈએ ફિલ્મ લખી છે ને બનાવી રહી છે, I was like, this is modern, this is cutting edge. મારે આ સિનેમાનો ભાગ બનવો જ પડશે, because for me this is, I'm hoping this this will be a trend and people will start looking at cinema differently. અને like you are a woman, આપણે આ રૂમમાં we are 50% women છે અને આપણી correct, and our stories are beyond મારો husband અને મારો boyfriend. We have lot more other stories to tell. True, very So true. I'm hoping lot more women oriented stories will come, lot more family oriented stories will come. And લાસ્ટ ટાઈમ એકચ્યુઅલી બહુ સરસ રીતે વંદનાબેને એક કન્વર્ઝેશનમાં કહ્યું હતું કે ફિલ્મ મેકર એમને જ્યારે એપ્રોચ કરે કે ફોન કરે અને એ પૂછે કે મારો રોલ શું છે, તો કે પંજાબી મમ્મી છો, ગુજરાતી મમ્મી છો, મમ્મી છો, પછી રોલ શું છે, કેરેક્ટર શું છે, એમાં કરવાનું શું છે, તો કે નહીં બસ ગુજરાતી છો અથવા પંજાબી છો, એ રીતે એને બહુ જ લિમિટેડ કરી નાખે છે. બિકોઝ એમાં કેવું થઈ જાય છે કે મમ્મી શું કરે, એટલે એ લોકોને મમ્મી શું કરે ખબર જ નથી. કે સાચું કહું, એકચ્યુઅલી એમાં એમનો વાંક નથી. હું તમને દિલથી કહું છું, સમાજમાં મમ્મીઓને નથી ખબર કે એ લોકો શું કરે છે. આઈ એમ ટેલિંગ યુ, તમે જોશો ને, એક સોસાયટીમાં જાઓ, બૂમ પાડો મમ્મીઓ નીચે આવો, મમ્મીઓ શું કરો છો, મમ્મી બસ પેલા ટિફિન બનાવીને આપી દીધું, હમણાં છોકરો આવશે, એટલે મમ્મીઓ એકચ્યુઅલી શું છે એ તો હું તમને કહું છું. હું જ્યારે લખતો હતો એક પુરુષ તરીકે, મને ઘણા લોકોએ સવાલ પૂછ્યો કે જન્મી, કારણ કે ફિલ્મ ઘણીવાર ઘણા ગાયનેકોલોજિસ્ટ ઘણા લોકોને એવી ટચ થઈ, તો કોઈ તો મારી પાસે એવું કે તમે મને કહો કે તમે કઈ રીતે એક પુરુષ તરીકે આ લખી શક્યા. તો મેં કહું લેખક છું, અને લેખક તરીકે હું જેન્ડર નથી બનતો ત્યારે કઈ રીતે મારામાં સ્ત્રીત્વ આવી જાય છે મને નથી ખબર. ત્યારે હું અનુભવતો હતો એ સમાજની સ્ત્રીઓને, એટલે વાંક એમનું નથી. હું એટલે બધું એવું બધું છવાયેલું છે કે લોકો પોતાના, ખાસ કરીને સ્ત્રીઓ બહુ જોછા, તમે લોકો યાર એટલે અભિનંદનને પાત્ર છો કે તમે પોતાના સ્વત્વને જાળવી તો રાખો છો, અને છતાં સમર્પણ તો છે જ. સાલું મજા એ વાતની છે, તમે લોકો મને એટલે સલામ કરું. આજે હું અને મારી વાઈફ પણ એક્ટ્રેસ છે, હું પણ કામ કરીને ઘરે જઉં છું. ક્યારેક અમારા ઘરે કામવાળી વાસણ કર્યા વિના ગઈ હોય છે, તો ઘરે જઈને કહું છું મનીષા શું થયું યાર, બસ 2 મિનિટ હું આવી 5 મિનિટ કરી દઉં છું. તો વાસણ તો એ જ કરે છે યાર. પણ આ સ્ક્રિપ્ટ લખ્યા પછી જ્યારે સવારે ઉઠે તો વાસણ થઈ ગયેલા હોય છે, જો કામવાળી નથી આવવાની, તો એક ચેન્જ તમારામાં. એટલે હું ઘણીવાર એમાં માનું છું કે જો તમે જો કોઈ લખો તો એ જીવો, તો ધીરે ધીરે આ સિનેમા કદાચ આવું જો દુનિયામાં લાવશે તો મમ્મીઓ, સ્ત્રીઓનું સ્વત્વ જો બહાર આવશે તો ઘણા તમને એવા કેરેક્ટર આવશે કે જેમાં મમ્મી છો પણ તમે આ છો, એવા એ લોકોને પણ જવાબ મળી જશે. એટલે ઉમરોમાં એમનું જે કેરેક્ટર હતું ને એમાં એવું જ હતું, છેક સુધી કન્ફ્યુઝન હતું, કઈ નહીં, હસબન્ડને ગમે છે અને એમાં કઈ શું ગમે છે ખબર નહીં, શું કરવું છે ખબર નહીં, એટલે મમ્મી શું કરે છે ઘણી વાર નથી ખબર હોતી. ના, સાચી વાત છે. અને લાઈક હું મારી જ વાત કરું તો મારા છોકરાઓ મોટા થઈ ગયા છે, રાઈટ, એટલે એ લોકો, હું શૂટિંગ ના કરતી હોઉં તો હું ઘરે જ હોઉં, એટલે સવારથી હોય ઘરે તો હું આ લોકોને કંઈક બનાવી આપું, બધું છે ઘરમાં, હાઉસ હેલ્પ છે, બધું જ છે, પણ છતાં મને એમ લાગે કે હમણાં હું છું તો હું કરી આપું, એવું બધું. ઇવનિંગમાં મારા વોક કરવા જવું, પણ હું જો નીચે ગઈ હોઉં વોક કરવા, આમ જાઉં, અને પછી દીકરો મારો મમ્મા કહા હો, ઓછા વહાં હો, બસ ખાલી આટલું બોલે ને પાછા પહોંચી જાવ, અચ્છા આને કંઈક જરૂર છે પણ આ બોલતો નથી મને, એટલે ઘરે આવી જાઓ તમે, અરે જવા દો ને, વોક તો પછી થઈ જશે. સી
ગમે એટલે મોડર્ન હોય ને તો પણ આ તમારા મગજમાં છલો આવે જ છે છલો છલ ભરી. કે નહીં, ભાઈ માની husband માટે પણ સાસુ હા, સસરા માટે બધા માટે હા અરે બાજુવાળા માટે પણ પેલા પડોશી થયો હા 1 મિનિટ બેન હું આવું છું બેન પેલું હા હું બેઠી છું ને અલા તું બેઠી છું તો બેસી રહે ને લા તું તને તો એટલે જપ નથી યા, યા. ટૂંકા છોકરીઓને જપનો પૈસો નથી મુકાતો એ જન્મે ત્યારે તો that's good. મજા આવે. right. તમારું શું પર્સપેક્ટિવ છે વિશે કે આ બધી ફેમિનિઝમ પર વાત થઈ રહી છે ઓલમોસ્ટ એવું લાગે છે અને એટલું બધું કોન્ટ્રોવર્શિયલ ટોપિક થઈ ગયો છે ન્યૂઝ જે આવી રહી છે અત્યારે આ જે એજની સ્ત્રીઓની વાત થઈ રહી છે એનો જે સમર્પણ ભાવે અને અત્યારની જે છોકરીઓ છે ખાસો બધો ફરક આવી ગયો છે બહુ જ બધો અને એ ફરકને સમાજ બહુ જ સરળતાથી નથી સ્વીકારી રહ્યો એને એવું લાગે છે કે છોકરીઓ બગડી ગઈ છે અથવા છોકરીઓ ગાંઠતી નથી એક બે સ્ત્રી તરફથી થતા અપરાધોની વાત હોય એટલે મેઘાલયમાં હમણાં એક ઇન્દોરનું કપલ ફરવા ગયું અને પછી એમાં અપડેટ આવી કે વાઇફે જ મે બી એના હસબન્ડને મારી નાખ્યો છે અથવા કોઈ પણ પેલું પીપળું બ્લુ કલરનું બહુ વાયરલ થયું હતું જેમાં એક મર્ડર થયું ત્યારે Right. અને આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવે ત્યારે વોટ આર યોર થોટ્સ તમે આ બધી વાતોને સોસાયટીની કઈ રીતે જોઈ રહ્યા છો મને એમ લાગે છે મારી પાસે મારા પર્સનલ એક્સપિરિયન્સીસ એટલા બધા છે ને કારણ કે મારી વાઈફ શી ઇઝ ઓલ્સો ઓલમોસ્ટ 50 નાવ અને મારી ડોટર ઇઝ એન્ટરિંગ 13 નાવ એટલે મારી પાસે હોર્મોનલ રેન્જ જે છે ને અત્યારે ઘરમાં બોથ ધ એક્સ્ટ્રીમ્સ ઇન ધ હાઉસ એટલે અને આ ટાઈમે આ ફિલ્મ આવી છે તો મારા માટે ઇટ્સ અ ફોર અ મેન who grew up with only one mother, one brother and dad. એટલે મારું ફેમિલી બહુ ટિપિકલ હતું એન્ડ વી આર રાજપૂત્સ એટલે મારા કઝિન્સ બહુ વર્ષો સુધી મેં સાંભળ્યું હતું કે ના આપણે તો આવી જ લાવવાની છે માય કઝિન્સ હા ફૂલ રાજપૂત એટલે વી વર નોટ લાઈક દેટ કારણ કે અમારા પણ તોય એ જરાક હતું કે મારે થોડી આ કરવાનું હોય I grew up like that for a very long time. It was only when I had girlfriends from good families that I realized that women છોકરીઓ are આવી not પણ હા એને ઓબ્જેક્ટિફાઈ ના કરાય છોકરીઓને એ બહુ મોડી ખબર પડી અમને અને એ પછી મેરેજમાં શ્વેતા સાથે મને ધીરે ધીરે વેન આઈ સી ધીસ જે અમને કીધું ને કે મારા ઘરમાં દેખાય કે કંઈ પણ હોય ને તો ડિનર પછી અમે બેઠા હોય તો શી હેઝ હર થિંગ્સ ટુ ડુ એન્ડ દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ બટ now I have started thinking that અચ્છા તો કંઈ નહીં ખાલી કેન આઈ ડુ સમથિંગ જેટલું આવડે એટલું કરી શકું છું so I start looking for things how I can contribute and that is something that we are now teaching my daughter also okay we should all contribute to the household why would only mother do it કારણ કે we are a nuclear family અને Shweta is not too keen on having 24/7 house help એટલે કોઈ આવે છે બધું બરાબર છે પણ જે મેઇન જે so I think as a man it is time કે હવે આ બધી ખબર પડવા માંડે મને તો બહુ મોડી પડી છે તમને આમાં તમારા જે સવાલ પર માને છે તમે કહ્યું ને આજકાલ જે ઘટનાઓ ઘટે છે એટલે હું આ ફિલ્મમાં મેં બહુ જ અંડરલાઇન કરી છે બહુ જ અને બહુ સબટેક્સથી કહ્યું છે અને મેં બોલકી રીતે કહ્યું પણ નથી કે બે પ્રકારની દરેકની પોતાની સિચ્યુએશન પ્રમાણે કરે અને એમને આપણે કોઈને જજ ન કરી શકીએ પણ એક રિબેલિયન હોય છે કે હું તો દેખાડી દઈશ હવે એટલે હવે એમને પણ સલામ કદાચ એમને એવું એમની જોડે કદાચ એવી ઘટનાઓ ઘટી હશે એટલે દેખાડવા નીકળી પડી હશે પણ એમાં કદાચ મારા જેવો માણસ જતો હોય તો મને દેખાડી દે છે કે હું તો શાંતિથી જઈ રહ્યો છું પણ પુરુષ છું એટલે તમને દેખાડી દઈશ તો આ જે સ્ત્રીઓ છે ને એ સ્ત્રીઓની આભામાં આવીને નવી છોકરીઓ જે તૈયાર કદાચ થઈ રહી હશે તો એ લોકો કદાચ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એ માનસિકતાથી જો આવી જશે કે અમે જ છીએ સર્વે સર્વા તમે કોણ એટલે આ ફિલ્મમાં બહુ સરસ વાત કરી છે સમર્પણની સાથે સાથે સ્વત્વને નથી ખોવાનું સ્વત્વ મેળવીને અરે તું કોણ તો દેટ્સ નોટ એ રીતે સમાજ નહીં જીવાય તો આ મને લાગે છે કે તો એ જે આ જે નવી છોકરીઓ કે નવા એમાં જે ખુદી જો આવી જશે શાહી અને તમે માનશો કે નહીં યાર અમે પણ છોકરીઓ છીએ અને હવે તો ભાઈ કાલે તારે જ રસોઈ બનાવવાની તો એ રીતે જીવન નથી ચાલતું ચિન્મયભાઈ આપણે પછી ફાફડા રોક્સ કરીને એન્ડ્રો
જલેબી રોલ્સ પછી પિક્ચર બનાવવી પડશે પછી. નહીં એટલે એમણે બહુ સરસ કહ્યું કે જે માનવનું ઉદાહરણ છે એમનું બહુ સરસ છે કે પરિવર્તન એ જૂનું ભૂંસવાની વાત નથી, નવું શરૂ કરવાની વાત છે. કે તમે જૂનું કેટલું, એટલે એ જઈને એમના મમ્મીને કે કઝિનને નહીં કહી શકે કે આ કાલથી બંધ, હવે હું બદલાઈ ગયો છું, હવે હું મોડર્ન થઈ ગયો છું અને એટલે હવે કાલથી તમારે આ નથી કરવાનું. પણ હી કેન ડુ ધેટ વિથ હિઝ ડોટર. Correct. એમના દીકરીથી શરૂઆત કરશે. And I think like I am someone who's extremely lucky in this case. એક તો like I'm married to a person જે ગુજરાતી નથી. એની મમ્મી કેથલિક છે. કરેક્ટ, મમ્મી કેથલિક છે, પપ્પા પંજાબી છે, તો મારો હસબન્ડ તો કમ્પ્લીટ કોકટેલ છે. તો નાનપણથી એ લોકોના ઘરમાં એમ જ હતું કે નાનપણથી તમે એવરીવન મેક્સ ધેર ઓન બ્રેકફાસ્ટ, બહુ વેસ્ટર્ન એવી રીતના, એટલે બધા એટલે બનાવે, પણ એ લોકો ઉઠીને એ લોકોનું બ્રેડ બટર ચીઝ કાં તો સેન્ડવિચ પોતે બધા બનાવી લે. તો આજની તારીખમાં એઝ અ આર્ટિસ્ટ આઈ એમ ઘણી વાર હું મહિનાઓ સુધી ઘરે નથી જતી, એક મહિનાનું શેડ્યુલ, 2 મહિનાનું શેડ્યુલ, એન્ડ ઓફકોર્સ ઇવન આઈ હેવ હાઉસ હેલ્પ એન્ડ ઓલ, પણ માય હસબન્ડ ઇઝ વેરી ઇન્ડિપેન્ડન્ટ. એટલે હી ઇઝ એક્સ્ટ્રીમલી ઇન્ડિપેન્ડન્ટ અને he manages everything. અને આઈ થિંક લોકડાઉનમાં જ્યારે માતા પર બધું પડ્યું હતું તો હું જમવાનું બનાવતી હતી ને એને એને વાસણ ઘસ્યા છે. બિકોઝ યાર તમે યાર હું પણ વર્કિંગ વુમન છું, મેં નથી કર્યું આ, તો એમ કીધું હું આ મેનેજ કરીશ ડિપાર્ટમેન્ટ, અને હી મેનેજ ધ બર્તન બિકોઝ યુ નો ઇટ વોઝ મોર ટીડિયસ. એન્ડ યા ઇવન ઇન માય પેરેન્ટ્સ હાઉસ, અને ઓફકોર્સ ત્યાં પણ હાઉસ હેલ્પ પહેલાં હતી, પણ દાદી ને બધા હતા તો ત્યારે એમ હતું કે પપ્પાને ગ્લાસ હાથમાં આપવાનો. હા, દેટ વોઝ ઓલવેઝ ધેર, ભાઈને ગ્લાસ હાથમાં આપવાનો. કટ ટુ લોકડાઉન હેપન અને હવે તો દાદીને બધા નથી, પણ મમ્મી ઇઝ ઓલ્સો એજિંગ, તો મમ્મી કેટલું કરી શકે બિયોન્ડ અ પોઈન્ટ. તો લોકડાઉનમાં પણ મમ્મીએ જમવાનું બનાવ્યું છે અને મારા પપ્પાએ પણ બર્તન કર્યા છે. અને દેટ આઈ થિંક ફોર મી, એન્ડ હી ઇઝ 80 ટુડે એન્ડ એટ ધી એજ ઓફ 75 હી ઇઝ ડન દેટ. અને આઈ થિંક અગર એ માણસ એટ ધી એજ ઓફ 75 આટલા વર્ષોનું જે પેમ્પરિંગ અને જે પ્રિવિલેજ હતું એને પોતાની વાઈફને જોઈ કે ના યાર એ પણ થાકે છે ને યાર, એ ઘરનું કામ એ પણ નથી કરી શકતી. તો એ માણસે અગર એ એજમાં એ બધું જ છોડીને એને રિસ્પોન્સિબિલિટી ઉપાડીને અપનાવી, સો આઈ ફીલ ઇફ માય ફાધર કેન ડુ ઇટ એટ ધી એજ ઓફ 75, કોઈ પણ કરી શકે. વેરી ટ્રુ, And બ્યુટીફુલ. I feel sometimes આપણે જ એ લોકોને બગાડતા હોઈએ છીએ, Yeah. ટ્રુ ટ્રુ. મેજોરિટી ઓફ ટાઈમ મે બી, કે આપણે જ કહેતા હોય છે ના ના ઇટ્સ ઓકે ફાઇન વીલ ડુ ઇટ ના આઈ એમ ડુઇંગ ઇટ, રહેવા દો હું કરું છું ને. કિચન વાળું બગાડશો. હા. અરે હવે તો યાર બધું ચોખા આગા પાછા કરી નાખશો, તમને નથી આવડતું, તમે જતા રહો. એટલે પણ લેડીઝ ટેરિટોરિયલ તો ખરી એ રીતે. એ રીતે તો ખરી જ. મારો નહીં. સોફા થોડો અરે બાપ રે. એટલે હું તો ઘણી વાર પહેલા લગ્ન પછી કાસે કરીને એવું 2-3 વસ્તુ કરતો હતો કે જેનાથી મને કિચનમાં આવાજ ના દે. એટલે આપણે એ બધા ટ્રિક્સ તો અપનાવી છે. એટલે હવે તો છોકરીઓ પણ એવું કરે છે કે એ જો કશું એમને કરાવે તો 2-3 વાર એવું કરે કે કોઈ કહે જ નહીં. સ્વિગી સે મારા ઘર અમે લોકોએ પહેલી વાર જ્યારે મુંબઈ શિફ્ટ થઈને, કારણ કે અહીંયા તો હતા તો સાસુ સસરા ને બધું અમારું ઘર હતું, હું ને મારા હસબન્ડ નીરજ અમે લોકો મુંબઈ શિફ્ટ થયા અને વી વર લિવિંગ ઇન અ સ્મોલ અપાર્ટમેન્ટ. તો ત્યારે તો ગેસ નહોતો એટલે અમે લોકો સ્ટવ લેવા ગયા અને વી વેન્ટ ફોર શોપિંગ, 2 જણા સ્ટવ લેવા એવી રીતે. સો આઈ ડિડન્ટ નો હાઉ ટુ કેવી રીતે ચલાવવાનું શરૂ કરવાનું. તો એને બધું કરીને આપ્યું રહ્યું. આમ કરવા વાળો. ઓકે, I thought gas stove. ગેસની બોટલ મળે. ના, એટલે પછી મને કીધું કે પહેલી વખત, અને મેં જ કીધું મેં કહું આપણે પહેલી વખત ચૂલો સળગાવીએ છે તો આપણે કંઈક સ્વીટ બનાવવું જોઈએ. ઓકે, મેં મારા મમ્મીને ત્યાં કોઈ દિવસ કામ નહોતું કર્યું બિકોઝ કોઈ દિવસ વારો નહોતો આવ્યો. એટલે મને બહુ ગમતું હતું. એટલે હું આઈ એમ બોર્ન મહારાષ્ટ્રીયન એકચ્યુઅલી, સો આઈ એમ મહારાષ્ટ્રીયન બાય બર્થ. સો અમારામાં કેવું છે કે મારા દાદી પણ કહેતા હતા કે ના એ તો થઈ જશે, કે ત્યાં જશે સાસરે એટલે બધું એના માથા પર પડશે ને એટલે બધું કરશે. હા, એટલે વી વેર નેવર લાઈક ગર્લ્સ વેર નેવર લાઈક વી વેર નોટ અલાઉડ ઇન ધ કિચન. બહારનું બધું બ્રેડ લઈ આવો કે આટા લેકે આવો, મતલબ પીસવા કે આવો, એવું બધું ચાલતું હતું અમારા ઘરમાં. તો આ થયું એટલે પછી મેં કીધું કે હું
તો નીરજે મને પૂછ્યું કે તને આવડે છે કંઈક બનાવતા? મેં કહ્યું મને લાગે છે મને શીરો બનાવતા આવડશે. એટલે પછી મને મેં લાગે છે લાગે છે કે હા, ત્યાં જ tentativeness આવી ગઈ પછી હતી. ખબર પડે બન્યા પછી બન્યા પછી શીરો ખાતા બને કે બીજું આવડશે કે કંઈ નહીં? ખબર પડશે. એટલે લોટનો શીરો, ઓકે, હા. ઘઉંના લોટનો. શીરો એ મેં- લોટનો જ બને ને? હા, એટલે ના, Okay, એટલે હા, રવાનો okay. પણ બને. Sorry. એટલે મેં શીરો બનાવ્યો અને એટલો ખરાબ બનાવ્યો. દિલથી બનાવ્યો તો મેં. દિલથી ખરાબ. પણ બહુ જ ખરાબ બન્યો. બહુ એટલે અતિશય ખરાબ બન્યો. इंटेंट करेक्ट था लो करेक्ट है ना? वाइट चला એટલે गया वो वही बोल रही हूँ मैं कि इंटेंट एक्चुअली करेक्ट था पर आया ही नहीं बनाने तो बना ही नहीं. તો પછી નીરજે કહ્યું કે તું રહેવા દે કારણ કે આ એટલો લોચો ને એવો આમ ખરાબ લોંદા જેવો પેલું થઈ ગયું હતું આખું. સો દેન એને બધું નાખીને કંઈક આટલું બધું બની ગયું. પણ he made it. હા. But did you Wow. at any point think that दूसरा चूल्हा लेकर आते हैं? No, but then I learned. I said, no, Yeah. no, I need to do that. You know, I have to correct myself and I want to do it. કે આવો ફજે તો કોઈ દિવસ નહીં થવા દો. But નહીં, એટલે એટલું સરસ શીખ્યા કે પછી એમણે US માં જઈને 40 રોટલી 40 ખવડાવી. But apparently she's a very good cook now. She has magic in her hands now. अच्छा बना. Wow. so, પણ હવે આપણે આ બધી વાતો કરી પણ એની સાથે સાથે હું જલેબી રોક્સમાં મેઇન એના વાત માટે જ ભેગા હા ના એટલે મેઇન વાત હું સ્ત્રીની જ વાત કરું છું કે જે મેં હમણાં જ કહ્યું કે 18-19-20 વર્ષે અચાનક તમે હંમેશા આપણી લાઈફમાં એવું થતું હોય છે કે ઉમંગ હોય બધું હોય અને 22-23 વર્ષ પછી સર્કમસ્ટન્સીસ એવા આવી જાય જવાબદારીઓ આવી જાય કે અચાનક તમે આમ ઉડીને તારા મુઠ્ઠીમાં લઈ આવીશ આ બધા જે વાતો હોય એ 45-50 વર્ષે જ્યારે આપણા છોકરા કરતા હોય ત્યારે પણ આમ જોતા હોઈએ ભાઈ અમે આ બધું કરતા હતા યાર પણ એ જ સમયે જો એ જ સ્ત્રીને એવું થાય કે ના યાર હજુ પાછો જમ્પ મારીને તારને તોડી લાવવું છે ભલે એક જ દિવસ બાકી હોય જીવનનો પણ જીવી લેવું છે નથી ફરિયાદ કરવી કોઈને નથી હસબન્ડની ફરિયાદ કરવી નથી મા બાપને કંઈ કહેવું નથી સર્કમસ્ટન્સીસને કંઈ કહેવું નથી સિચ્યુએશનને કંઈ કહેવું તું તારી પાસે છે અને તું તને કહે કે તું જીવે છે કે નહીં એ વિદ્યા પાઠકની સફર છે જલેબી રોક્સ અને હાઉ શી દેટ બેઝિકલી તો હું હજુ આ બધી તો જીવનની આપણે જે અત્યાર સુધી વાતો કરી એ બધું જીવન છે એ બધી સાંસારિક પળોજણો છે એ જ બધામાં સ્વત્વ ખોઈ જાય છે એ સ્વત્વને પામવા માટે પોતાની દીકરી ભણવા જ નીકળી ગઈ હોય દીકરો ક્રિકેટર થઈ ગયો હોય હસબન્ડ બધા સેટલ હોય સંબંધ તો શું છે તમારા ફિલ્મમાં એકબીજા સાથે? સેકન્ડ હાફમાં તો આના લગ્ન થઈ ગયા હું આની કાકી છું. કરેક્ટ અચ્છા, okay, okay. ના તમે મોટી બેન છો યાર ના 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 હવે મોટી બેન મારા daughter છે ને? માસી થાય ને Sorry, કેવી રીતના Oh my શું કે God. છે આ તો બહુ ખરાબ કર્યું તમે. જલેબી દી દી જ કહું છું દી કે છે તું હા હું હા, દી દી કહું જ છું કે છે. ઓ હા યાર પણ દી નથી થયા અમે દી છે વેતન દી છે કાકી મારા. બેન છે, ના ના કાકીની દીકરી છે દીકરી છે દીકરી હા. છે. કાકીની દીકરી છે હા કઝિન છે. કાકીની દીકરી શું થાય કઝિન સિસ્ટર ને તમારી cousin. મોરલીબેનની દીકરી છે રાઈટ 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 કઝિન સિસ્ટર છે અને મોટી બેનના દીકરી છે. હા કાકીના. મારી મોટી બેનની દીકરી correct. તમારા મારા કાકીની દીકરી હા હા હા, તો બહેનો થયા. મારા કાકીની દીકરી. So we are cousins. મુન્નીના લગ્ન છે તમે નહીં આવો ના ના એ Correct. બરાબર છે હા, એ એટલે બધું મુન્ની. બરાબર છે એટલે કાકી મોરલીબેનની દીકરી હા. હા Okay. અને મોરલીબેન તમારા કાકી યા જે મારા કાકીની દીકરી. ખબર પડી Shooting. ગઈ બહુ બધા કેરેક્ટર્સ છે એમાં. હા, બહુ એટલે. confusion છે. એટલે આ બંને કઝિન સિસ્ટર્સ છે હમ. Okay. અને માનવ અને વિદ્યા એટલે કે રોહિત મહેતા એડવોકેટ છે અને આ વિદ્યા પાઠક એ બંનેનું તો એ બંને જ કહેશે ના ના હું ઈચ્છું છું કે તમે કહો તમે જે દૃષ્ટિકોણથી લખ્યું હતું કારણ કે હું તો કહી દઈશ પણ આઈ થિંક યુ હેવ ધ હું આનો Best way to elaborate it. અરે ભાઈ સારું બોલો છો આજે તમારું સારું ચાલી રહ્યું અરે છે. ભાઈ Yeah.
સ્ટોરી ટેલર છે ને, સ્ટોરી ટેલર. ના ના એવું બહુ નથી. real. Yeah. હું હંમેશા મારા જીવનમાં એવું એમ વિચારતો હોઉં છું કે ક્યારેક 50 વર્ષે 55 વર્ષે 45 વર્ષે ગમે ત્યારે 20-25 વર્ષ પહેલાના તમારા મિત્રો અચાનક મળી જાય ને, અચાનક એરપોર્ટ પણ ભેગા થઈ જાય ને, દેવાંશી, તો તમારી પણ આખો અરે રીકો આવી થઈ જશે. અચાનક તમે 25 વર્ષ પહેલાના પળમાં જતા રહેશો, તમને ખબર જ નહીં પડે. તો તમારું સ્વત્વ મળવાની ચાવી મળી જશે. હું આટલું બધું સરસ ના બોલી ના માનવ એટલે એ જે અમને ચા અમારી રીતે કીધું હોત કે આઈ મીન યુ નો કેરેક્ટર સરફેસ पे बोल दिया મને, होता હા, है but આટલું બધું હવે ના, એટલે જે જ્યારે એટલે અલા ભાઈ હું રાઇટર છું તો લા એટલે જ તમને માહિતી આપ્યું છે. તમે લોકો યાર દેવાંશી, તમે એવું ના કરો. એટલે હું just એ કહેવા માંગુ છું કે જીવનમાં સ્ક્રિપ્ટ લખતી વખતે જ્યારે મને લાગ્યું કે વિદ્યા પાઠક આટલા વમળમાં ફસાયા છે અને એક બ્રિલિયન્ટ વ્યક્તિ હતી. ફર્સ્ટ યર ને સેકન્ડ યર યુનિવર્સિટી ટોપર હતી અને થર્ડ યર પપ્પાએ કમ્પ્લીટ ન કરવા દીધું કારણ કે મોટો ઘરનો છોકરો મળી ગયો, ચંડીગઢનો ઇન્ડસ્ટ્રીલિસ્ટ મળી ગયો, બધું અદ્ભુત હતું. હવે એ વ્યક્તિ ખોઈ પણ ગઈ એ જીવનમાં. હવે એને જો સ્વત્વ પાછું મળવું હોય તો સ્ક્રિપ્ટર પેલી ચાવી શોધે. તો ચાવીમાં મને એવી મિત્રતાઓ દેખાય કે હવે જો મિત્રતા મળી જાય તો કેટલી મજા પડી જાય. એમ એક ડૉક્ટર મિત્ર, એના પછી એક એડવોકેટ મિત્ર, અને મજાની વાત એ છે બંનેના રિલેશનશિપની તો ફિલ્મ જોતી વખતે જ બધાને જલસો પડશે કે આ એવો એડવોકેટ મિત્ર છે કે જે દુનિયાના લગ્નો તોડાવે છે અને પોતે લગ્ન નથી કર્યા, ડિવોર્સ લોયર છે. અને લગ્ન ન કરવા માટે સાલો જીવનમાં પહેલી વાર કોઈને પ્રેમ કર્યો તો એ વિદ્યા પાઠકને કર્યો હતો. અને છતાં પણ એવી અદ્ભુત સુંદર એ બંનેની એક મિત્રતા છે. Actually, હમણાં માટે મિત્રતા છે. this film is about family, about relationship, about friendship. So it's not only about menopause, it's about everything in Everything. life. અને સાચો મિત્ર તમને ક્યારેય તૂટવા નથી. નથી દેતો. સાચી વાત છે. 50મા વર્ષે પણ તમને અચાનક કોઈ મિત્ર મળી જાય ને તો તમે રાત્રે ઘરે જઈને કહેશો તમારા હસબન્ડ કે તમારા વાઈફને, યાર આજે યાર ચિન્મય મળ્યો હતો, યાર કાલે કંઈક કરવું પડશે ચિન્મય માટે. તમે 4-5 ભાઈબંધોને ફોન કરશો એ તમારા વાઈફના, યાર ચિન્મયને યાર આપણે ચલો ચિન્મયની પાસે જતા રહીએ, પાછા ગેટ ટુગેધર કરશો, એને પાછો માનસિક રીતે ઊભો કરવાની કોશિશ કરશો. અને મનની જ જરૂર હોય છે, ધનની કોઈને જરૂર નથી હોતી. સાચી વાત છે. અને મન સાલું કોઈ નથી આપતું. અને કોઈ મન માગવા જાય ને તો સામેવાળો એમ સમજી લે છે કે આ કંઈક કામ માટે તો નથી આવ્યો યાર. પણ સાચી ફ્રેન્ડશિપ તો આ બધી વાતો કહેવાની કોશિશ છે જલેબી રોક્સ. ઓકે, છેલ્લે તમે વડોદરામાં ઉછર્યા, મોટા થયા, મુંબઈ ગયા, પછી પાછા ગુજરાતમાં આવ્યા. આ છેલ્લી જેટલી રિસન્ટ ફિલ્મ્સ તમે કરી, તમારો ગમતો અનુભવ કયો રહ્યો અને ગુજરાતી દર્શકો પાસેથી તમને શું અપેક્ષા છે? અપેક્ષા કરતાં મને કોન્ફિડન્સ છે ગુજરાતી ઓડિયન્સ પર કે જેમ આપણે કીધું કે ખાલી એ લોકોને કોમેડી નથી જોવી. અત્યારે જે સોશિયલ મૂવીઝ આવી રહી છે એટલી સરસ રીતે એ લોકોએ એક્સેપ્ટ કરી છે અને માણી રહ્યા છે. એઝ અ મેટર ઓફ ફેક્ટ અમે જે શોઝ કર્યા છે જલેબી રોક્સના અમુક એક, અને એમાં જેમને રિસ્પોન્સ મળ્યો છે એ એટલો એન્કરેજિંગ છે કે લોકોને જોવું છે સારું સિનેમા, લોકોને સંબંધો, લોકોને સોશિયલ એસ્પેક્ટ્સ
કારણ કે ખાલી રિજનલ સિનેમા પાસે એ કેપેસિટી છે કે એ લોકો એક્સપેરિમેન્ટલ સિનેમા બનાવી શકે. મેઇન સ્ટ્રીમમાં આટલું બધું ના થઈ શકે. હા, ત્યાં કમર્શિયલ Correct. એસ્પેક્ટ બહુ મોટો. તો ઇટ ઇઝ સો બ્યુટિફુલ. અને અત્યારે જે લોકો સો આઈ થિંક આઈ એમ વેરી પ્રાઉડ કે ગુજરાત પણ હવે એક્સેપ્ટ કરી રહ્યું છે. તો સારી સિનેમા બનાવવા માટે લોકો પ્રોત્સાહિત થશે. તમે મૂળ ગુજરાતી જ છો? હું કાઠિયાવાડી છું, અચ્છા, ભાવનગર, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. પણ વાઇફ છે ને પંજાબી છે અને ડોક્ટર ગુજરાતી બોલતી નથી. મારો થોટ પ્રોસેસ છે ને એટલે કોઈક વાર હું અટવાઈ જાઉં છું ગુજરાતી. પણ સ્ક્રિપ્ટ આપો તો બોલી જાઉં ફટફટ. પિક્ચરમાં લેવું હોય તો તમે લઈ શકશો. ત્યાં પનોટુકો નહીં પડે. ગુડ સેવ, ગુડ સેવ. ના, આવે છે ટિપિકલ ગુજરાતી શબ્દો બધા સમજે છે. એટલે આ બધાને માટે બહુ જ એક આશ્ચર્યની વાત બધા ઓડિયન્સ માટે છે કે માનવને ગુજરાતી આટલું સરસ બોલતા સાંભળીને ને એ બધું. So they are, Actually, જ્યારે બોમ્બે ગયા હતા ને ત્યારે મારે થોડું ગુજરાતી મૂકવું, કારણ કે ગુજરાતમાં આપણે હિન્દી ભાષી નથી. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ ગુજરાતી જ બોલતા હતા. એટલે ત્યાં ગયા ને તો એટલું બધું ગુજરાતી હતું ને હિન્દીમાં પણ કે એટલે બા તો બોલતા હતા ને કે પથારી પાથર લિયા હે, તો ત્યાંથી થોડું આપણે ભલે પોલિશ થતા પણ તોય ઘણું ગુજરાતી આવતું હતું હિન્દીમાં. સો વન હેડ ટુ વર્ક ટુવર્ડ્સ હિન્દી, કે એને પોલિશ કરવા માટે, શબ્દકોશ વધારવા માટે. તો એ બધું કામ કર્યું અને પછી હવે ગુજરાતી પણ I to won't say that because મારે તો ખીચડી આવ્યું ને આ તે. So I have been in touch with Gujarati all the time. મને તો એટલે ખબર છે જયશ્રી, પણ તમને બધા એટલું બધું એટલે હું કોન્શિયસ યાદ રાખું છું કે મારે જયશ્રીની વાત નથી કરવાની. તેનાલી રામા પણ એટલે મેં વાત નથી કરી. બધા એ કરશે નથી કરવાની. usually slips there. તમને શું કઈ ફિલ્મ્સમાં શું કામમાં મજા આવી અને વોટ આર યુ એક્સપેક્ટિંગ ફ્રોમ ઓડિયન્સ? યાર મને અગેન આઈ બીન બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન બોમ્બે, પણ હું પણ ગુજરાતી છું ને વર્ષોથી મારું ઈચ્છા, ઇવન આઈ એમ મેરીડ ટુ અ નોન ગુજરાતી, એટલે ઘરમાં તો ગુજરાતી હવે બોલાતું નથી. તો આઈ એકચ્યુઅલી એન્જોય ડુઈંગ ઓલ ગુજરાતી સિનેમા બિકોઝ ફોર મી ઇટ ઇઝ કમિંગ બેક હોમ. રાઈટ, જ્યારે હું અહીંયા આવું છું, જે આ કલ્ચર છે, મને એવું લાગે છે કે મારું છૂટી રહ્યું છે હવે. તો હું જ્યારે ગુજરાતમાં આવું છું ત્યારે I feel it's meeting my people, you know, the food, and I love food. So, yeah, and I think ગુજરાતીમાં હવે જેમ કે માનવે પણ કીધું કે લાઈક એક્સપેરિમેન્ટલ હવે બધા લખવાનું હવે શરૂઆત થઈ રહી છે. સો I think in Gujarati it's my mother tongue, yaar, કાઈ પણ it doesn't matter. કોની સાથે કામ કરવાની બહુ મજા આવી તમને? કોની સાથે કામ કરવાની બહુ મજા આવી? ચિન્મયભાઈ Yeah, Chinmayભાઈ to begin with. No, but નહીં, અહીંયા જે ત્રણ છે એના સિવાય, આ ત્રણ સિવાય કહેવાનું નહીં તો આ તો correct. તો એના સિવાય ડેફિનેટલી રાહુલ ભોલી, વિનીત કનોજિયા, વિકીડાનો વરઘોડો. આઈ થિંક આ ચિન્મયભાઈનો પણ સેટ એવો હતો, એ લોકોનો સેટ હતો એવો હતો બેલેન્સ કે કરે છે ચિન્મય. નો ધેટ્સ ટ્રુ. આ કોમન ફેક્ટર છે બેઓમાં કે યાર તમે શૂટ ક્યારે કરી રહ્યા તમને ખબર જ નથી પડી. યુ ફીલ તમે પાર્ટીમાં ગયા છો, તમે એમ ધમાલ મસ્તી ચાલતી હોય સેટ ઉપર, એ કરો આ થઈ ગયું મસ્તીમાં ક્યાં શૂટ થઈ ગઈ, ફિલ્મ ખતમ થઈ ગઈ તમારી. યુ હેવ નો ક્લુ અબાઉટ ઇટ. સો ધીઝ ટુ પીપલ જે ટેમ્પરમેન્ટ સુપર્બ છે, એકદમ કૂલ ડિરેક્ટર્સ છે. તો બેઉ સાથે બહુ જ મજા આવી. અને વોટ ડુ આઈ એક્સપેક્ટ ફ્રોમ ધી ઓડિયન્સ? હમારી ફિલ્મ જલેબી રોક્સ આવી રહી છે, જઈને જુઓ, ફેમિલી સાથે જુઓ. આઈ એક્સપેક્ટ ધેટ ફ્રોમ 27th જૂને રિલીઝ થઈ રહી છે. 27 જૂન હા, રથયાત્રાના દિવસે release થઈ રહી છે. તમને કોની સાથે મજા આવી હમણાં રિસન્ટ ટાઈમમાં આમના સિવાય? આમ તો these are all my friends, you know. So though we have not worked together, I know him, so I know since my very very long college days. તો બટ મેં આ વર્ષના શરૂઆતથી જ બહુ જ સારી ફિલ્મો કરી અને બધી ટચવુડ બાય ધ ગ્રેસ ઓફ ગોડ બ્લોકબસ્ટર બધી જ ફિલ્મો થઈ. સો I love working with all of them because they are all different, very different kind of cinema they do. Like અભિષેક શાહ, એ ટોટલી ડિફરન્ટ એનું આખું એ છે કે એ પ્રોપર હોમવર્ક કરે છે, જેમ અમે લોકોએ કર્યું, યુ નો હાઉ હી ડઝ.
સો એનું પ્રોપર હોમવર્ક હોય છે. વી હેવ રિહર્સલ્સ, વી ડુ એવરીથિંગ. અમે લોકો લંડન શૂટ કર્યું ઉમરો, તો બધું રિહર્સ કરીને ગયા હતા અહીંથી, કે બ્લોકિંગ કરીને ને એવી રીતે, કે ત્યાં આવી રીતનું હશે, કારણ કે એ જઈને જોઈ આવ્યા હતા બધા લોકેશન ને બધું જ કર્યું હતું. સો આઈ લવ દેટ કાઇન્ડ. Secondly, when I did All the Best Pandya, તો રાહુલ એન્ડ વિનીત, સો દે આર ટોટલી ડિફરન્ટ. બ્લાસ્ટ એકદમ આખું આમ મસ્તી મજાક આ તે બધું. એન્ડ દે આર વેરી ઇમ્પ્રોમ્પ્ટુ આવી જાય ઘણું. એન્ડ કરેલું હોય બધું જ પ્રોપર ઓર્ગેનાઇઝ આતે, પણ ક્યારેક આમ અચાનક આમ થાય કે ના હવે આમ લેટ્સ ટ્રાય ધીસ, યા જો હું કહું કે હું કરું સેજ તો હા લેટ્સ ડુ ઇટ આમ. સો યુ નો એવી રીતનું. એન્ડ થર્ડ પેલા જે મનીષ સૈની, એ તો આઈ મીન એ બહુ જ બુકથી કામ કરવાવાળા અને પ્રોપર. પ્લસ એની સાથે મેં કર્યું ત્યારે પહેલી વાર મેં સિંક સાઉન્ડમાં કામ કર્યું, જે આખું સિંક સાઉન્ડ હતું. સો આઈ ડિડન્ટ નો, આઈ મીન દેટ વોઝ સમથિંગ વેરી ન્યૂ ફોર મી. આઈ હેડ નેવર ડન સચ. સો એ રીતે. અને એક મારી આવી હતી હાર્દિકની સાથે, હાર્દિક ગજ્જર સાથે, જે 2021માં અમે કરેલી હતી, અચારી બા. ઓકે. So that also was so, all four of them are so different from each other. And frankly speaking, મને કામ કરવાનું જ ગમે છે. એટલે મને આ હોય કે એ હોય, એ મને કાંઈ ફરક નથી પડતો. I enjoy my work. Yeah. So it's like, whenever I go for my shoot, I'm like, this is the first day of my shoot. I'm going to love it. I'm crazy. So એવું મારું થોડુંક mindset છે. Translates. And it translates, Yeah. like, so I feel that should be the case, ke one at a time. So I love જ્યારે જે કરી રહ્યા હોય એની અંદર Absolutely. યુ આર ઇન્વોલ્વ Right. 100%. ઓકે. અને માનવ, તમને કયું ગમ્યું તમારું કેરેક્ટર બધામાંથી, જે પણ કર્યા એમાંથી? અને કોની સાથે કામ કરવાની મજા આવી? હા, ગુજરાતીમાં ઇવન જનરલ, પણ તમે ગુજરાતીમાં મેં ચિન્મયભાઈ સાથે કામ કર્યું છે, હાર્દિક સાથે કામ કર્યું છે, હાર્દિક ગજ્જર સાથે. એમાં પણ ઘણી મજા આવી હતી, કારણ કે એમાં કેરેક્ટર થોડું જુદું હતું. અને એમાં હાર્દિકને થોડુંક હિન્દી પણ નાખ્યું હતું, કારણ કે મારી કેરેક્ટર એને ખબર પડી હતી. બટ આઈ થિંક જે મજા ડિરેક્ટર્સ જ્યારે પેશનેટલી તમારું કેરેક્ટર ઘડતા હોય ને, એ પ્રોસેસમાં જ્યારે તમે ઇન્વોલ્વ થઈ જાઓ, સો આઈ થિંક રોહિત ઇઝ દેટ ફોર મી. કે જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે રોહિત જે બન્યો છે એ નહોતું. સો હાઉ હી ઓલ્સો વર્ક ટુવર્ડ્સ ધ કેરેક્ટર, ધેન સીનની વચ્ચે શી હેડ હર ઇનપુટ્સ, અને કરતાં જે ઘડ્યું છે આખું કેમિસ્ટ્રી, નોટ ઇન્ડિપેન્ડન્ટ કેરેક્ટર, બટ ધ વે હી ઇઝ ઇન્ટરટ્વાઇન્ડ, ગુંથાઈ જાય છે. ગુંથાઈ જાય છે બહુ. સો આઈ થિંક આ પ્રોસેસમાં મજા આવી હતી મને. ચિન્મય ઇઝ અ ફેન્ટાસ્ટિક ડિરેક્ટર ટુ વર્ક વિથ. I will also say one thing, that this is the first film that I'm doing, which is, I can say, my film, an individual. So for me, it's very, very important. At the same time, even I went through perimenopause or menopausal period this time. So for me, it's so important કે what I have also been through, well, a little ભલે હોય, because I was working all the time, એટલે થોડુંક અનુભવ થયો એનો અને ઇફેક્ટ થઈ. So what I loved about him was કે he has so much knowledge. એટલે તમે એક ક્વેશ્ચન પૂછો ને એનો આન્સર ના હોય એવું બને જ નહીં. કોઈ પણ આ ફિલ્મના રિગાર્ડિંગ કે વિમેનના ઇશ્યુઝ રિગાર્ડિંગ કે કંઈ પણ વાત હોય. સો દેટ્સ ધ બેસ્ટ થિંગ અબાઉટ હિમ દેટ આઈ લાઈક, કે he was so fully prepared and he had done his work so thoroughly. એટલું બધું કામ કર્યું છે એમણે આ 4 વર્ષમાં એના ઉપર, કે we really enjoyed the process. We enjoyed it like crazy. એટલે જ્યારે મને મારો ટાઈમ જોઈતો તો he gave me that space when there were scenes like which I needed my space in that. So which has never happened before, because I'm a very spontaneous actress in that way. But for this I had to prepare myself. એટલે ત્યારે મને થોડીક સ્પેસની જરૂર હતી. So he gave me that. I told him કે can I do it this way, because I feel that now it's his baby. એમણે 4 વર્ષ એટલું બધું એના વિશે જ આ કેરેક્ટરમાં જીવ્યા છે, બધા કેરેક્ટરે પોતે, પણ છતાંય મારો પોઈન્ટ ઓફ વ્યૂ સાંભળ્યો. એન્ડ હી ફેલ્ટ કે I mean, આ પણ થઈ શકે. So that giving that space is so important, because sometimes what happens કે ડિરેક્ટર કહે છે કે ના,
સારી રીતે કહે છે, નોટ એવી રીતે, પણ કે હું આમાં બહુ જ This is આઈ હેવ ડન ધીસ, યુ નો, આઈ બેક ઓફ માય હેન્ડ આઈ નો કે આ શું છે ને આ કેરેક્ટર કેવું છે ને આ, એન્ડ આઈ ટોટલી રિસ્પેક્ટ દેટ. બટ ક્યારેક આર્ટિસ્ટનું પણ એક પોઈન્ટ ઓફ વ્યૂ હોય વિચ દે ફીલ કે યુ નો, તો કેવી રીતે પરફોર્મ કરવાનું કેવું. સો હી ગેવ મી દેટ સ્પેસ. તો યુ નો દેટ મેડ ધ હોલ કેરેક્ટર મોર, એટલે એ ઉઠી આવ્યું વધારે એવું મને એવું લાગે છે કે વિથ એન્ડ સાથે યુ નો ઇફ યુ હેવ ધ બેસ્ટ ઓફ ટીમ, ફેન્ટાસ્ટિક એક્ટર્સ, તો તમે યુ નો દેટ રબ્સ યુ, તો તમને એમાં વધારે તમારો સીન સરસ થઈ જાય. યુ વર્ક ઇટ આઉટ, યુ બિકોઝ સમટાઈમ વોટ હેપન્સ કે મને રિહર્સલ કરવાની ટેવ છે, બિકોઝ હું જૂની સ્કૂલની છું, આઈ એમ ફ્રોમ ઓલ્ડ સ્કૂલ. આઈ લાઈક ટુ રિહર્સ. ભલે રિહર્સલમાં હું આખું ના આપતી હોઉં, બટ આઈ લાઈક ટુ રિહર્સ. આઈ લાઈક ટુ નો કે હા, એટલે હું પાક્કી થઈ જાઉં ને તો મારા જે નુઆન્સીસ હોય કે નાના નાના હોય ને તો મારું મને ક્લિયર છે કે એની વટ ધ ડિરેક્ટર ફીલ્સ કે આ તમને ડાયલોગ્સ બધા રેડી હોય ને તો તમે પછી એડ કરી શકો, પણ તમે પહેલેથી જ કહો કે હું છે ને આમાં આમ કરું, અરે ભાઈ તું ડાયલોગ તો યાદ કર. તો એમાં તમારી સાથે આવું બધું બધા આખા બધા યુ નો તમારી ગેંગ એવી હોય ને તો તમારો એક સીન પણ આમ એવો આવી જાય કે યાર આવો સીન તમે કોઈ દિવસ કર્યો જ નથી. So I think we have got the best of team, you know, and which has reflected on screen from what I have seen. And once you see it, એટલે હવે દર્શકોના હાથમાં આખું આ તૈયાર થાળી બધા ભેગા થઈને બધા જ સ્વાદ ઉમેરીને આવી રહી છે. મહત્વની વાત એ છે કે જ્યારે ખાસા વર્ષો પછી ફિલ્મો જ્યારે જોવાશે ત્યારે એ વખતે સમજાશે કે ગુજરાત એ વખતે ગુજરાતી ફિલ્મ મેકર્સ પોતાની ઓડિયન્સને શું કહી રહ્યા હતા. ફિલ્મ એ વખતે સમયનો એક ઇતિહાસ પણ લખતી હોય છે, કઈ વાર્તાઓ કહેવાઈ રહી છે. પહેલી વાર કોઈ સ્ત્રીએ ઘૂંઘટ હટાવ્યો હશે, કોઈએ એને જોયું હશે ને મોટા પડદા પર જ્યારે એ ઘૂંઘટ વગરની સ્ત્રી આવી હશે ત્યારે એમ્પ્લિફાય થાય છે અવાજ જે સમાજમાં બની રહ્યો છે. અત્યારે જે વાર્તા કહેવાઈ રહી છે એ પણ સમાજમાં ખાસા બધા અંશે ઘણી બધી સમાજની ઘટનાઓનું પ્રતિબિંબ હોવા છતાં એમ્પ્લિફાય થશે એ અવાજો, એ સમાજમાં આવશે. કેટલીય સ્ત્રીઓ જે ફિલ્મ જોઈને ઊભી થશે પછી ઘણું બધું એનું અંદરનું તત્વ છે એ પોતાની સાથે લઈને જશે. તો સ્વત્વ શોધવાની આ વાર્તા છે વિદ્યા પાઠકની. અપેક્ષા રાખીએ કે ગુજરાતી દર્શકો અમે જે રીતે આ સંવાદને એન્જોય કર્યો છે એ રીતે એ ફિલ્મને પણ માણી શકે 27 જૂને તમારા નજીકના સિનેમાઘરમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.